કપડવંજમાં બકરા ચોરતી ગેંગનો પર્દાફાશ, બિસ્કિટ ખવડાવી બકરા ચોરતી ગેંગ ઝડપાઈ। ખેડા જિલ્લાના કપડવંજમાં છેલ્લા કેટલાક સમયથી પશુપાલકો માટે માથાનો દુખાવો બનેલી બકરા ચોર ગેંગને કપડવંજ ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી। માત્ર બકરા ચોર જ નહીં પણ ચોરીમાં વપરાતી લક્ઝરી સ્વિફ્ટ ગાડી અને મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો। કપડવંજની અલ મદીના સોસાયટીમાં રહેતા સલીમભાઈ ખલીફાના 10 જેટલા બકરીઓની ચોરી થઈ હતી, જેની કિંમત આશરે રૂપિયા 1 લાખ જેટલી થવા જાય છે। ગત તારીખ 11 માર્ચના રોજ ફરિયાદ નોંધાતા જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી। પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. દેવડાના માર્ગદર્શન હેઠળ ટીમે શહેરના 35 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા, જેમાં એક શંકાસ્પદ સફેદ રંગની સ્વિફ્ટ ગાડી GJ06 KD 2356 નજરે પડી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે નાકાબંધી કરી અને આખરે 4 આરોપીઓને દબોચી લીધા હતા। આ ગેંગની ચોરી કરવાની રીત જાણીને તમે પણ ચોંકી જશો। આરોપીઓ સ્વિફ્ટ ગાડી લઈને નીકળતા રસ્તામાં છૂટા ફરતા બકરાઓને બિસ્કિટ ખવડાવી લલચાવતા અને જેવા બકરા ગાડી નજીક આવે કે તરત જ ગાડીમાં ભરીને પલાયન થઈ જતા હતા। ખેડા જિલ્લા એસપી વિજય પટેલ અને ડીવાયએસપી BN સોલંકીની સૂચનાથી કપડવંજ ટાઉન પોલીસે આંતર જિલ્લા ગેંગને પકડી પાડી પશુપાલકોમાં રાહતની લાગણી જન્માવી છે। પકડાયેલા આરોપીઓનો ભૂતકાળ પણ ગુનાહિત રહ્યો છે અને તેઓ અગાઉ ગોધરા, અંકલેશ્વર અને ધનસુરા જેવા વિસ્તારોમાં પણ ચોરી કરી ચૂક્યા છે। સમગ્ર આરોપીઓને પકડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। રિપોર્ટર પ્રવીણસિંહ સોલંકી, ખેડા, કપડવંજ।